સમાચારની અલ્પેશ કથિરિયાની પત્નીએ ભાજપમાંથી માંગી છે ટિકિટ। અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયાએ દાવેદારી કરી છે સુરતના વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી માટે ટિકિટ માંગી છે। પાટીદારના ગઢમાં પાટીદાર દીકરીએ ટિકિટ માંગી। જીત સાથે વિકાસ કરવાનો કાવ્યા કથિરિયાએ દાવો કર્યો છે। તો પાટીદારના ગઢમાં પાટીદાર દીકરીએ ટિકિટ માંગી છે અને જીત સાથે વિકાસ કરવાનો કાવ્યા કથિરિયાએ દાવો કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે પાટીદાર ગઢમાં પાસના નેતા અલ્પેશ કથિરિયાની જે પત્ની છે તેમને પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે। તેમની સાથે આપણે વાતચીત કરીશું। બેન, કયા વોર્ડમાંથી ફોર્મ ભરવા આવ્યા છો, શું કહેશો? વોર્ડ નંબર 3 માંથી ઉમેદવારી કરવાની છું। આપ અગાઉ ક્યાંથી ફોર્મ ભર્યું હતું? ક્યાં તમે કોર્પોરેટર તરીકે હતા, હવે ક્યાં? પહેલાં હું કનકપુર કંસાડ નગરપાલિકામાં ઉપપ્રમુખ હતી અને ત્યાર પછી હું 2-3 વર્ષ માટે મારા મેરેજને બધું થયું એટલે હું થોડું રિટાયરમેન્ટમાં હતી ત્યારે। બેન, પાટીદાર ઘર છે, કઈ રીતે લોકોને રીઝવવાનો પ્રયાસ કરાશે? જે પણ આપણા સમાજની માંગણીઓ હોય, આપણા વિસ્તારમાં રહેતા બીજા અન્ય સમાજની માંગણીઓ હોય ને પ્લસ જે પબ્લિક છે એ લોકોની જે જરૂરિયાત હોય છે, મેઇન તો રોડ, રસ્તા, ગટર, તો એ બધું આપણે પૂર્ણ કરવું જોઈએ અને એ મારી જવાબદારી છે। અગર હું ચૂંટાઈને આવું છું તો લોકોના જે પ્રાઇમરી બધા પ્રશ્નો છે એને ઉકેલવાનો હું ચોક્કસથી પ્રયત્ન કરીશ। અને વરાછામાં મેઇન પ્રોબ્લેમ તો ટ્રાફિકને બધું હોય છે। ટ્રાફિકનો એક કારણ એ પણ છે કે તમારે ડેવલપમેન્ટ જોતું હોય તો ટ્રાફિક પણ તો ભેગો થવાનો જ છે, કારણ કે અત્યારે બધું થોડું ઘણું ખોદકામ ને બધું ચાલે છે, પણ એને થોડોક આપણે પણ પબ્લિકમાં તંત્રને સપોર્ટ એના માટે કરવો પડે। અમે પોતે પણ ત્યાં જ રહીએ છીએ, રોજનું આવવા જવાનું આપણને પણ ઘણો કંટાળો આવતો હોય, પણ એના બદલામાં સારું કંઈક મેળવવું હોય તો થોડોક આપણે પેશન્સ પણ તો રાખવી પડે ને કામમાં। અલ્પેશભાઈ પણ ભાજપમાં અને આપ પણ ભાજપની કમાન સંભાળશો, શું કહેશો? કંઈ નહીં, બંને સાથે રહી અને જે પણ સારું થતું હોય લોકો માટે એટલું જરૂરથી કરવાના પ્રયત્ન કરીશું। પાટલી 27 જે સીટ છે આમ આદમી પાર્ટી જીતી હતી, તો આ વખતે કઈ રણનીતિ? ત્યારે ક્યાંક ને ક્યાંક પાસનો ફાળો હતો એટલા માટે જીતી હતી, પોતાના દમ પર નથી જીતી આમ આદમી પાર્ટી, અને હવે જોઈએ કેટલી આવે છે સીટે। જો આપને ટિકિટ આપવામાં આવશે તો પહેલું કામ કયું હશે? પહેલું કામ અત્યારે જ્યારે મને ટિકિટ આપવામાં આવશે અને જો હું ચૂંટાઈશ તો પછી જેટલી ત્યાં લોકોની સમસ્યા છે લોકોના વચ્ચે જોઈને અમે જોઈ છે, જેમ કે અમુક ખાડીના પ્રશ્નો છે ત્યાં એ છે, જે અમારા લોકલાડીલા ધારાસભ્ય કુંવરભાઈ પોતે પણ એના માટે માંગણીઓ કરે છે, પ્રયત્ન કરે છે, તો એની સાથે એ બાબતે અમે હાથ મિલાવીને જે પણ કામ કરવાના હશે એ કરીશું પ્રજા માટે। તો આપણે જે રીતે જોયું તે રીતે ટ્રાફિકનો મુખ્ય જે મુદ્દો છે તે વરાછા વિસ્તારમાં રહ્યો છે અને આ જે ટ્રાફિકની જે સમસ્યા છે તે સૌપ્રથમ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।